વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનો પાઠ 9 આપણું ઘર પૃથ્વી એ વિશે સમજીશું। આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર, આ બધું શાની ઉપર છે? આવા પ્રશ્નો આપણા અનેક થતા હોય છે। તેનો જવાબ બહુ સાદો છે કે મારું ઘર અને ગામ પૃથ્વી પર આવેલું છે, એટલે પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય છે। કેટલું વિશાળ છે નહીં? તો ચાલો આપણા આ વિશાળ ઘર વિશે આપણે થોડુંક જાણીએ। તમને એ જાણવાનું મન થાય કે સ્વાભાવિક છે, તમને ખબર છે આપણી પૃથ્વી એક સૌર પરિવારનો એક સભ્ય છે। વળી પાછું આ સૌર પરિવાર એટલે શું? તો ચાલો આપણે તે સૌર પરિવાર વિશે આપણે થોડું સમજીએ। સૌર પરિવાર એટલે કે આપણો સૂર્ય એ મંદાકિની તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે। સ્વયંપ્રકાશિત એટલે કે સૂર્યને પોતાનો પ્રકાશ છે, એટલે પોતાના પ્રકાશથી એ પ્રકાશે છે। આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે ફરે છે। આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે। પૃથ્વી જે સભ્યો નાના મોટા સભ્યો જે સૂર્યની આસપાસ ફરે છે એમાંનો એક આપણી પૃથ્વી એક ગોળો છે, અને આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ। સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે। આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી, સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે। જે આ ગ્રહો છે એમને કોઈને પોતાનો પ્રકાશ નથી, એ પોતાના સ્વયં પ્રકાશથી પ્રકાશતા નથી, એ સૂર્યના પ્રકાશ મળવાથી એ પ્રકાશે છે। અને સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે। આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર કે સૌરમંડળ। આમ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ આપણા સૌરમંડળમાં સમાવેશ થાય છે। તો ચાલો આપણે આ સૌરમંડળનો પરિચય મેળવીએ। સૌપ્રથમ સૌરમંડળના મુખ્ય સભ્ય તરીકે આપણે સૂર્યને ઓળખીએ। સૂર્યથી આપણે બધા પરિચિત છીએ, બધા તમે જાણો છો કે સૂર્ય શું છે। આપણા રોજના કાર્યની શરૂઆત જ સૂર્યોદયથી થાય છે। જો આપણું રોજનું કાર્ય આપણે સવારે સૂર્ય ઉગે ત્યારથી આપણું રોજનું કાર્ય એટલે કામકાજ શરૂ થાય છે। સૂર્ય એ સન્માનિત તારો છે, એટલે કે સૂર્ય જે તારો છે એનું આપણે સન્માન કરીએ છીએ, એની પૂજા કરીએ છીએ। તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે, કે સૂર્યપ્રકાશના કારણે આપણે ખોરાક મેળવીએ છીએ, તો એ આપણો જીવનદાતા ગણાય છે। સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે। યાદ રાખજો, સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલો મોટો છે? 13 લાખ। તો તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો 1000 કિલોમીટરની વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો 17 વર્ષ નીકળી જાય। યાદ રાખજો, એક ચક્કર લગાવવું હોય તો 1000 કિમીની એટલે કે કિલોમીટરની વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો 107 વર્ષ નીકળી જાય। સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે। આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની સપાટી પર કેટલું થાય? 28 કિલોગ્રામ થાય। આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે। પૃથ્વી તેનાથી 15 કરોડ કિલોમીટર દૂર છે। પૃથ્વી સૂર્યથી કેટલી દૂર છે? 15 કરોડ કિલોમીટર દૂર છે। સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે। કેટલો? 8.25 મિનિટનો। સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે, તેમાં અનેક કિમી લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે। સૂર્ય મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે। સૂર્ય શેનું બનેલું છે? મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે। તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે। હાઇડ્રોજન અને હિલિયમ જે વાયુ હોય એ બંનેની જે પ્રક્રિયા થાય એના કારણે ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ। જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે અને સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિનો વિકાસ પામી છે। તેથી સૂર્યને સજીવોનો પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આપણે ગ્રહોને ટૂંકમાં પરિચય મેળવીશું। સૌર પરિવારમાં કુલ કેટલા? 8 ગ્રહો છે। કેટલા? 8, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ એ આંતરિક ગ્રહો અને ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન એ બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે। સૌર પરિવારના મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ગ્રહો નરી આંખે જોઈ શકાય છે, એટલે કે આપણે એને
જોઈ શકીએ છીએ. એમાં પહેલો આપણે ગ્રહ જોઈશું બુધ. આ ગ્રહ સૂર્યથી સૌથી નજીક છે, એટલે સૂર્યથી નજીક છે બુધ. તે પીળાશ પડતા રંગનો છે. તેનો રંગ કેવો છે? પીળાશ પડતા. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે. આ ગ્રહ જુઓ તો ક્યારે દેખાય? પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં, એટલે કે સૂર્ય ઉગે એ પહેલાં અને સૂર્યાસ્ત થઈ જાય ત્યાર બાદ આ ગ્રહ આપણે દેખાય છે. હવે બીજો જોઈશું આપણે શુક્ર. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર છે. સૌર પરિવારનો સૌથી વધારે ચમકતો ગ્રહ કયો છે? શુક્ર. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે. જાણે પૃથ્વીના જોડિયા ભાઈ, બે સરખા ભાઈ હોય જોડિયા, એવા આ ગ્રહ છે શુક્ર અને પૃથ્વી. કદ અને વજનમાં પૃથ્વી જેવો જ એ છે, જાણે કે બે જોડિયા ભાઈ. તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવરણોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શકતો નથી. હવે આપણે ત્રીજો જોઈશું પૃથ્વી. શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. શુક્ર ગ્રહ અને મંગળના વચ્ચે કોનું સ્થાન છે? પૃથ્વીનું. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી જો પોતાની ધરી પર ફરતી હોય એટલે 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, જ્યારે સૂર્યની ફરતે જ્યારે ફરે છે ત્યારે 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીંયા જ જોવા મળે છે. પૃથ્વી એક ઉપગ્રહ છે. કયો? ચંદ્ર. તો ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તેને પૃથ્વીનો ફરતો એક આંટો પૂરો કરતા તથા પોતાના એટલે કે પોતાની ધરી ઉપર પણ એક આંટો પૂરો કરતા આશરે 29.5 દિવસ લાગે છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવ એટલે કે જીવન નથી. ચંદ્ર પરપ્રકાશિત છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્ર પરપ્રકાશિત એટલે કે ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, એને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ મોટા વિશાળ ખાડા પડી ગયા છે. અહીં મૃત જ્વાળામુખી આવેલા છે. હવે આપણે જોઈશું ચોથો મંગળ. લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળ કેવો છે? લાલ રંગનો અને સુંદર અને ચમકતો. મંગળને આછું વાતાવરણ છે. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. મંગળ ઉપર પૃથ્વી કરતાં શું પડે છે? વધુ ઠંડી અને ગરમી. તેને 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવા પ્રયત્નો કરી રહ્યા છે. હવે આપણે જોઈશું પાંચમો ગ્રહ ગુરુ. ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહની છે. ગુરુની આસપાસ વાયુના વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ જ ઠંડો હશે એવું મનાય છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુ ગ્રહ એ સૌરમંડળ એટલે સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહો છે. કેટલા? 79 ઉપગ્રહો છે, જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મતમનાંતર જોવા મળે છે. અને આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે. હવે આપણે જોઈશું છઠ્ઠો શનિ ગ્રહ. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. કયો ગ્રહ? શનિ ગ્રહ. કોના વચ્ચે? ગુરુ અને યુરેનસની વચ્ચે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. વલયોના કારણે તે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોઈએ. શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે. એને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. કેવો? પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે. શનિને 62 કરતાં વધારે ઉપગ્રહો છે. સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાટીનું તાપમાન ઓછું છે. હવે આપણે સાતમો ગ્રહ જોઈશું યુરેનસ.
પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. પૃથ્વીથી આ યુરેનસ ગ્રહ ઘણો બધો દૂર છે, તેથી એને સામાન્ય નાના દૂરબીનથી જોઈ શકાતું નથી. ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે. વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે. હવે જો તમે આકૃતિમાં આપણું સૌર પરિવાર ગ્રહોની આકૃતિ તમને દેખાય છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. હવે આપણે છેલ્લો ગ્રહ જોઈશું, નેપચ્યુન. આ ગ્રહ લીલા રંગનો છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે અને આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. હવે આપણે જોઈશું ઉલ્કા. કોઈક વાર તમને રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે અને હકીકતમાં તારો ખરતો જ નથી. ઘણી વખત આપણે જોઈએ છે તો આપણે એમ લાગે છે કે આકાશમાં તારો ખર્યો. આકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે. આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે અને વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે. આ વખતે આકાશમાં તેજ લીસોટો દેખાય છે, તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કા પૃથ્વી પર પડી અને મોટા ખાડા પાડી દે છે. જો સળગી ગયેલી ઉલ્કા પડે તો આપણને કેવું લાગે કે તારો ખર્યો છે, પણ પૂરેપૂરી જો ના સળગેલી ઉલ્કાઓ હોય એ પૃથ્વી પર જો પડે તો શું કરે છે? મોટા ખાડા પાડી દે છે. મહારાષ્ટ્રનું કોયના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે. સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે આવી ઉલ્કા ખરી હતી જેનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું. હવે આપણે જોઈશું નક્ષત્રો. વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય છે. વિશાળ અર્થમાં કોઈ પણ તારાનો સમૂહ હોય અથવા કે એકલો તારો હોય તેને શું કહેવાય? નક્ષત્ર કહેવાય છે. કેટલાક તારોના સમૂહના કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે. તે ક્યારેક હંસ જેવો હોય તો ક્યારેક ગરુડ જેવો દેખાય છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આદ્રા, સ્વાતિ જેવા કુલ 27 નક્ષત્રો આવેલા છે. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખાવા ચંદ્રને જોતા રહેવું પડે. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે. કેટલાક નામ તો શુભ કાર્ય સાથે પણ યાદ રાખી શકાય છે, જેમ કે પુષ્પ નક્ષત્ર તો સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌરમંડળની. તમારે હજી આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે વધુ જાણવું છે ને, તો ચાલો હવે આપણે આગળ જાણીએ પૃથ્વી વિશે. પૃથ્વીનું સ્થાન અને આકાર. આપણે સૂર્યને ચંદ્રને આથમતા જોઈએ છીએ. તમે જુઓ છો ને સૂર્યને આથમતા અને ચંદ્રને, કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. આપણી પૃથ્વી આવો જ એક ગોળો છે, તેનો આકાર ગોળ છે. આપણી પૃથ્વીનો આકાર કેવો છે? ગોળ. તે બંને ધ્રુવોથી થોડીક ચપટી છે. કેટલાક અવકાશયાત્રીઓએ ચંદ્ર ઉપર જઈ અને આવ્યા છે અને તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે. ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે. જે ફોટા લીધા છે ચંદ્ર પરથી, તો એ ફોટામાં પૃથ્વી કેવી દેખાય છે? એક મોટા ગોળા જેવી. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ, વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ હોય છે. આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી. કારણ કે આપણે જે ગામ કે ઘરમાં રહેતા હોય એ ત્યાંથી આપણે પૃથ્વી જોઈએ તો એ નાનકડો જ ભાગ હોય, એ આપણને ગોળ લાગતી નથી, એને ખ્યાલ આવતો નથી. તમે ક્યારેક તૂટી ગયેલું માટલું જોયું છે? તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવી શકતો નથી. આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી. હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલ ફોટા એટલે કે ફોટોગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ કે પૃથ્વીના ગોળ હોવા વિશે કોઈ શંકા રહી નથી. એમ કે પૃથ્વી ગોળ હશે, કોઈ શંકા નથી કે પૃથ્વીનો આકાર કેવો હશે.
પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ તે નારંગી જેવી ગોળ છે. પૃથ્વી કેવી ગોળ છે? નારંગી જેવી. પૃથ્વી ધ્રુવ પ્રદેશ આગળથી જરા ચપટી અને વૃષ્યવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. તેમાં ભૂમિખંડો, મહાસાગરો તથા મહત્ત્વના વૃત્તોના નામ પણ લખેલા હોય છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે, એટલે કે એનો એક પ્રતિકૃતિ છે. પૃથ્વી આવી હોઈ શકે, આવી હશે. પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકશો. ધ્રુવનો તારો તમે બાજુમાં જુઓ, તમને ચિત્રમાં પૃથ્વીનો ગોળો દેખાશે. આ એક બાજુ નમેલી પૃથ્વીનું ચિત્ર તમને દેખાશે, તમે ધ્યાનથી જોજો. ધ્રુવનો તારો આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં અને એક જ સ્થળે દેખાય છે. ધ્રુવનો તારો કેવો છે? એક જ દિશામાં અને એક જ સ્થળે દેખાય છે. તો પછી એ તારો શોધવા, ઓળખવો કઈ રીતે? આ ધ્રુવના તારાને સપ્તર્ષિ ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. સપ્તર્ષિના આગળના બે તારાને જોડતી કલ્પતિક રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે. બસ એ જ ધ્રુવનો તારો, એટલે એ જ ધ્રુવનો તારો છે. દરિયાઈ સફર કરનાર કે રણમાં મુસાફરી કરનાર લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે. એ તારો જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર છે અને આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાં જોઈ શકાતો નથી. અક્ષાંશ રેખા પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે. જો તમે બતાવો, જો ચિત્રમાં જુઓ કે પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ દોરેલી છે, પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. જમીન પર આ રેખાઓ હોતી નથી. આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાય છે. એમ કે આવી ઊભી ને આડી રેખાઓ જમીન પર હોતી નથી. આ આપણે નકશામાં જ જોઈ શકીએ છીએ. અક્ષાંશ પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી જે કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે. જે કઈ રેખા? યાદ રાખજો, પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાની વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? 181. હવે આપણે જોઈશું અક્ષવૃત્ત. પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહે છે. હવે આપણે જોઈશું રેખાંશ વૃત્ત. પૃથ્વીની ધરીથી મૂળ રેખાંશ વૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાંશ વૃત્ત એટલે કે અર્ધવર્તુળ કહે છે. બાજુની આકૃતિમાં એ તમને બતાવેલ છે કે અર્ધવર્તુળ રેખાંશ વૃત્ત. પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી દોરેલી રેખા છે તે જુઓ. જો બાજુની આકૃતિમાં આડી વચ્ચે મધ્યમમાં એક રેખા દોરેલી છે, એ રેખાને વિષુવવૃત્ત કહે છે. વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે, એક ઉપરનો ભાગ અને એક નીચેનો ભાગ. વિષુવવૃત્તથી ઉપરનો એક ભાગ એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. આમ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાઓ દક્ષિણ અક્ષાંશ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 અંશ કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહે છે. આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે
66.5 ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવ વૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 66.5 દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવ વૃત્ત કહે છે. વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવાય છે. તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહેવાય છે. સૂર્યની આ ગતિ 6 મહિના જેટલો સમય લાગે છે અને પૃથ્વીની 66.5 ખૂણે નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડે છે. કેટલા અંશ? 66.5 ખૂણે એ નમેલી છે. તેના કારણે મકરવૃત્ત અને કર્કવૃત્ત પર સૂર્યના કિરણો લગભગ કેવા પડે છે? સીધા, જો આકૃતિમાં દેખાય છે. 23.5 ઉત્તર અક્ષાંશ દોરો અને તે જ પ્રમાણે 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત દોરો. હવે પૃથ્વીના ગોળાની મદદથી આ બંને અક્ષાંશ વૃત્ત કયા કયા દેશમાંથી પસાર થાય છે તે લખો. હવે આપણે જોઈશું GPS એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈ પણ સ્થળ, અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે. ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે. આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ જ સહેલાઈથી આપણે જાણી શકીએ છીએ. તમે જોયા હશે, બધા બાળકો જોડે અત્યારે હોય પોતાના મમ્મી પપ્પા જોડે ઇન્ટરનેટવાળા મોબાઈલ. હવે મુખ્ય આપણે રેખામૃતો જોઈશું. એમાં પહેલું ગ્રીનિચ રેખા. ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. યાદ રાખજો કે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાને 180 પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. બીજું જોઈશું કે આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પણ કહે છે. આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે. આ રેખા ઓળખતા તારીખ અને વાર બદલાય છે. તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે કેટલાક સ્થળોએ બરાબર 180 પર નથી, એ વાંકી ચૂંકી છે. તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક દેશના કેટલાક ટાપુ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય છે. કેટલીક જગ્યાએ તો એક ટાપુ પર બીજી તરફ જતાં તારીખ બદલાઈ જાય છે અને સમય થતાં તારીખોમાં ગોટાળો થાય છે. આ નિવારણમાં આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે, એટલે કે તે વાંકી ચૂંકી છે. હવે આપણે જોઈશું કટિબંધો. તો એ બાજુની આકૃતિ પરથી તમને સમજાશે કે તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધો કહે છે. વધારે તેમજ ઓછા પ્રકાશ, ગરમી મેળવતા ભાગોને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. તો જુઓ, કટિબંધોમાં પહેલું ઉષ્ણકટિબંધ. ત્યાં શું હોય છે? ઉષ્ણકટિબંધમાં અતિશય ગરમી. સમશીતોષ્ણ કટિબંધ તો સમપ્રમાણમાં ગરમી અને ઠંડી. શીત કટિબંધ તો સખત ઠંડી. પૃથ્વીની ગતિના પ્રકાર. બધા ગ્રહોની જેમ પૃથ્વીના પણ ફરવાની 2 પ્રકારની ગતિ છે, એક પરિભ્રમણ અને એક બીજી પરિક્રમણ. ભમરડો પોતાની ધરી પર ફરે છે તેમ પૃથ્વી પણ પોતાની પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વીના આ ગોળ ચક્કર લગાવવાની ગતિને દૈનિક ગતિ કહે છે. જે ગોળ ચક્કર પૃથ્વી લગાવે છે એને બીજું શું કહેવાય છે? દૈનિક ગતિ. અને તેને પરિભ્રમણ પણ કહે છે. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. આ ચક્ર પૂર્ણ કરતાં 24 કલાક લાગે છે. તો જો યાદ રાખજો કે પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂરું કરે છે અને આ ચક્ર પૂર્ણ કરતાં 24 કલાક થાય છે. પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બીજું જોઈશું કે પરિક્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, જેને પરિક્રમણ કહે છે.
આ પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે. આ સમયગાળાને આપણે શું કહીએ? એક વર્ષ કહીએ છીએ. આકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલ છે. તેને શું કહેવાય છે? કક્ષા કહેવાય. કક્ષા તરીકે ઓળખાય છે. આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબગોળાકાર કક્ષામાં ફરે છે. વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી. પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે. પૃથ્વીના આ ધરીનમનના કારણે ઋતુઓ થાય છે અને દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. હવે આપણે જોઈશું કે દિવસ રાત. પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ રાત થાય છે અને પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર અંધારું રહે છે. જો પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે અને પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર શું હોય છે? સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગમાં અંધારું રહે છે. પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ શું હોત? અજવાળું અને બીજી તરફ અંધારું જ રહેત. પણ તેમ બન્યું નથી. આમ પૃથ્વીનું દરેક સ્થળ 24 કલાકમાં અજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અજવાળામાં આવે છે. તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર, બપોર અને સાંજ થાય છે. પૃથ્વીની ધરીનમનના લીધે દિવસ રાત લંબાઈમાં ફેરફાર થાય છે. 21મી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં તેની નજીકના વિસ્તારોમાં દિવસ લાંબો અને રાત ટૂંકી રહે છે. જો આ પણ યાદ રાખજો કે સૂર્યના કિરણો જ્યાં સીધા પડે છે તેના નજીકના વિસ્તારોમાં અને તેના નજીકના વિસ્તારોમાં શું હોય છે? દિવસ લાંબો અને રાત ટૂંકી રહે છે. અને જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી રહે છે. જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર માસમાં રાત અને દિવસ સરખા હોય છે. જો તમે આકૃતિમાં જો કે દિવસ રાત સરખા તો કયા? 21 માર્ચ, 22મી ડિસેમ્બરે ટૂંકામાં ટૂંકો દિવસ અને 23મી સપ્ટેમ્બર દિવસ રાત કેવા? સરખા. પછી 21મી જૂને લાંબો દિવસ. હવે આપણે આગળ જોઈશું કે ઋતુઓ. પૃથ્વી ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે અને સૂર્યના કિરણો વિષુવવૃત્તની ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે. આમ થવાથી દિવસ રાતમાં તફાવત પડે છે. આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શું હોય છે? શિયાળો અનુભવાય છે. તે જ સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળામાં ઋતુ અનુભવાય છે અને માનવ જીવનને એ સીધી અસર કરે છે. ઉત્તરાયણ. 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. આમ ઉત્તરાયણ 22મી ડિસેમ્બરે થાય છે, પણ 14મી જાન્યુઆરી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, માટે મકર સંક્રાંતિ કહેવાય છે. હવે દક્ષિણયાન. 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે, જેને દક્ષિણયાન કહે છે. સંપાત. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે અને આ છેદન બિંદુને સંપાત દિવસ તરીકે કહેવામાં આવે છે કે ઓળખવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતાં ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચથી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. યાદ રાખજો, ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂનને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતાં દક્ષિણ ગોળાર્ધમાં 24મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. અને દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. વર્ષ દરમિયાન 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા પડતા હોય રાત અને દિવસ સરખા થાય છે.
જે વિશ્વ દિન તરીકે ઓળખાય છે. લીપ વર્ષ. પૃથ્વીનું એક વર્ષ એટલે કે 365 દિવસ અને 6 કલાક, પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી 365 દિવસે વર્ષ પૂરું કરીએ છીએ. બાકી બચેલા 6 કલાક દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસની બદલે આપણે 29 દિવસ કરી અને બરાબર સરભર કરીએ છીએ. તે વર્ષને આપણે શું કહીએ છીએ? લીપ વર્ષ. હવે આપણે જોઈશું કે ગ્રહણ. આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે. સૂર્ય એ સ્વયં પ્રકાશિત છે અને ધગધગતો ગોળો છે. ચંદ્ર એ પરપ્રકાશિત છે. જો સૂર્યને પોતાનો પ્રકાશ છે અને ચંદ્ર એ સૂર્યના પ્રકાશથી પ્રકાશે છે. તે સૂર્યના પ્રકાશથી પ્રકાશે છે તે જુદા જુદા દિવસે પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે. કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય, તેમજ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય કે ક્યારેક આખો ચંદ્ર દેખાતો બંધ થાય ત્યારે ગ્રહણ થયું એમ કહેવાય. હવે એમાં આપણે જોઈશું સૂર્યગ્રહણ. ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે. તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તો ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? સૂર્યગ્રહણ કહીએ છીએ. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. આના કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એકસાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. જો નીચે સૂર્યગ્રહણ દેખાતો હોય તેવી આકૃતિ બતાવી છે, તમે ધ્યાનથી જુઓ. હવે આપણે ચંદ્રગ્રહણ જોઈશું. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે. એટલે ચંદ્રના એટલા ભાગ અંધકાર રહે છે અને ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગમાં પડછાયો ચંદ્ર પર પડે છે. એટલે ચંદ્રના આ ભાગ આપણને દેખાય નહીં, જેને આપણે શું કહીએ છીએ? ચંદ્રગ્રહણ. આવી ઘટના પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. જો ચંદ્રગ્રહણની પણ આકૃતિ આપેલી છે, એટલે કે ચિત્ર. હવે આટલું જાણવા જેવું કે સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે, પરંતુ તે દરેક અમાસે થતું નથી. ચંદ્રગ્રહણ પૂનમની રાત્રે થાય છે, પરંતુ તે દરેક પૂનમે થતું નથી. આ બંને બાબતો વિશે તમારા શિક્ષકની મદદથી વધુ વિગત જાણશો.